મતદારોની જાણ. પાણીનો નિકાલ નહોતો થતો, પમ્પિંગ સ્ટેશન થયું, આ ગાર્ડન બની ગયું છે, દરેક ગલીની અંદર બ્લોકવાળા રોડ બની ગયા છે. એટલે એવો કોઈ હાલની અંદર તો એવો કોઈ આપણને પેન્ટિંગ દેખાતું નથી. સવારે અડધી રાતની વાત તો અલગ છે, પણ દિવસે પણ આવતો નથી. ડ્રેનેજનું કોઈ કામ થતું નથી. સ્થાનિકો દ્વારા જાતે રહીને એ કામ કરવું પડે છે. ઘણી સમસ્યા છે. કાલે પણ એ લોકો આવ્યા હતા, જોયું હતું ગટર ઉભરાઈ હતી, એ લોકોએ આંખે જોયું છે. પબ્લિકે ત્યાં કીધું છે, સ્થાનિક મતદારોએ, કે આ શું છે. તો એની પણ આપણે કાળજી લેવી જોઈએ. ગમે તેમ કચરો ના નાખવો જોઈએ, ગમે તેમ પાણી ના યુઝ કરવું જોઈએ. એ માટે આપણે પણ થોડા કાળજી લેવી જરૂરી છે. જે સામાન્ય માણસને આજે આપણે 1200 ડેન્સિટીનું પાણી નગરપાલિકા શહેરીજનોને આપે છે, અને એ 1200 ડેન્સિટીનું પાણી પીવા લાયક નથી. જે વિરલબેન છે કે બધા જે છે 4 ઉમેદવારોએ મહેનત કરી. આજે પાણીનો અમારી જે ગટરનો પ્રોબ્લેમ હતો, એ પ્રોબ્લેમ એ લોકોએ ઝીરો કરીને આપી દીધો. આજે એ વાત તો અમારા માટે બહુ સારી છે કે ભાઈ અત્યાર સુધી થતું નહીં હતું, એ વસ્તુ આજે થયું છે. આજે મારા ગરીબ માણસો જ્યારે સરકારી સ્કૂલોમાં ભણે છે અને નેતાઓના છોકરા સારી સ્કૂલોમાં ભણે છે, એ બેમાં ફરક છે. જે વોટ આપવાવાળા છે એ ત્યાં ને ત્યાં જ છે, અને જેણે વોટ લીધા છે આજે એ મહેલોમાં રહે છે. પાણીનો નિકાલ થાય છે ને ત્યાં જ આપણે ઘરો બની ગયા છે. મતલબ એ લોકોનું દબાણ છે કે ભાઈ ઘર છે, જ્યાં નિકાલ છે. આજે હું ત્યાં ઉમિયાનગરમાં અહીંયાથી પાણી ગટર નીકળે છે, એની ઉપરથી ઘર બની ગયા છે. હવે એ ઘર એ લોકોએ ઘર બનાવ્યા છે, એ દબાણ કર્યું છે, ત્યાંથી પાણીનો નિકાલ કરવો મુશ્કેલ છે. ડ્રેનેજનો જે પ્રોબ્લેમ છે, જ્યારે વરસાદ પડે છે ત્યારે ઉન્નતિનગર સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. ત્યાંના સ્થાયી લોકો છે, એ લોકોએ એ લોકોની થોડી કદર રાખવી પડશે કે ભાઈ આ પાણી ભરાય છે, આપણે અહીંયા કચરો નહીં નાખીએ, કે આટલે આપણે ગટર ના કરીએ, ગટર છે તો એની ઉપર આપણે કચરો ના બનાવીએ, ઘર ના બનાવીએ. એ લોકોએ બી થોડી તકેદારી રાખવી. એક પણ કચરાની પેટી નથી. તો પબ્લિક સ્થાનિક ત્યાંના ઉમેદવારો છે, એ કચરો ક્યાં નાખશે. આ લોકોની વાત એવું કહે છે કે રોજ ગાડી આવે છે, પણ પબ્લિકને બી કેવું છે કે ભાઈ એની અંદર નાખવું નથી. પબ્લિકને પોતે બી જાગૃત થવું પડશે ને સ્વચ્છતા માટે. ખાલી તમે એવું જ કહેશો કે ના, એ ગાડી તમારી નગરપાલિકાની આખો દિવસ તમારા ઘરની બહાર નથી ઊભી રહેવાની. નમસ્કાર દર્શક મિત્રો, વાત અંકલેશ્વરની સાથે હું છું આકાંક્ષા. માહોલ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. ત્યારે અમારી ટીમ આવી છે વોર્ડ નંબર 2 ખાતે વાત મતદારોની જાણવા. ત્યારે વાત કરીશું અહીંના મતદારો સાથે અને જાણીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અહીંના સમીકરણો શું છે. સૌથી પહેલા શું કહેશો, છેલ્લા 5 વર્ષમાં કેવા કામ? અત્યારે છેલ્લા 5 વર્ષની અંદર સારામાં સારા કામ થયા છે. જે કોઈ અમારા પ્રોબ્લેમ હતા લગભગ બધા સોલ્વ થઈ ગયા છે. અને કોઈ પણ નાનેથી નાની વાતો હશે, રાત્રે તમે અડધી રાત્રે ફોન કરશો તો અમારા સ્થાનિક ઉમેદવારો છે, ગમે ત્યારે તમારો ફોન શીખીને ટોટલી કામ કરવા માટે તૈયાર રહે છે. બિલકુલ, 4 ઉમેદવારો ફરીથી રિપીટ થયા છે. શું એવા કયા કામો થયા છે જેને લીધે અહીંયા ફરીથી આ વખતે? જે કોઈ અમારા કામ પેન્ડિંગ હતા, અમારા પાછળ ગટર લાઈનનો પ્રોબ્લેમ હતો, પાણીનો નિકાલ નહોતો થતો, પમ્પિંગ સ્ટેશન થયું, આ ગાર્ડન બની ગયું છે, દરેક ગલીની અંદર બ્લોકવાળા રોડ બની ગયા છે. એટલે એવો કોઈ હાલની અંદર તો એવો કોઈ આપણને પેન્ડિંગ દેખાતું નથી કોઈ કામ. દરેક કામ થઈ ગયા છે. બિલકુલ, દરેક કામો થયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. શું કહેશો, અહીંના જે મતદારો છે તે કહે છે કે તમામ પ્રકારના કામો થઈ ગયા છે? તમામ પ્રકારના કામો થઈ રહ્યા છે, પણ જે ડેમેજના કામો છે તે અમુક વિસ્તારમાં નથી થયા. જેમાં જે સ્થાનિક લોકો રહે છે, એ લોકોમાં ડેમેજનો પ્રોબ્લેમ આવે છે, તો એ લોકો જો આ જાતે સોલ્વ કરવાનો. જેમ સાહેબ કહે છે કે અડધી રાતે પણ સવાલનો જવાબ, પણ દિવસે પણ આવતા નથી એ લોકો. સવારે અડધી રાતની વાત તો અલગ છે, પણ દિવસે પણ આવતા નથી. ડ્રેનેજનું કોઈ કામ થતું નથી. સ્થાનિકો દ્વારા જાતે રહીને એ કામ કરવું પડે છે. મતલબ એ કહી રહ્યા છે કે સ્થાનિકો પોતાના ખર્ચે સ્વખર્ચે કામો કરાવી. હા, કોઈક જગ્યાએ એવો પ્રોબ્લેમ હોઈ શકે છે કે જેની અંદર આપણે નહીં કરી શકાય. એના માટે પ્રોગ્રામ કરે છે, એ લોકો બનાવે પણ છે, જાય પણ છે, આવે છે, નથી જતા એવું છે જ નહીં. કોઈ વસ્તુ બનતી નથી. હા, ક્યાંક કોઈ પ્રોબ્લેમ એવો હશે કે લોકલ પ્રોબ્લેમના કારણે નહીં થઈ શકે. દરેક વસ્તુ એવી રીતે નથી થઈ શકતી કે ભાઈ તમે કીધું ને તરત થઈ જશે. એના માટે પ્લાનિંગ કરવું પડે. પ્લાનિંગ કરે છે એ લોકો, અને કંઈક આમ તેમ ઇસ્યુ આવી શકે, નહીં આવી શકતા એવું નથી, આવી શકે લોકો. બિલકુલ, થી શું કહેશો તમે? એમનું કેવું છે કે કામો ઘણા વિસ્તારમાં નથી. અમારા વિસ્તારમાં તો બધું થયેલું જ છે ભાઈ, પ્રોબ્લેમ નથી. બધી કયા રીતે કયા કામો? આ બધા બ્લોક લાગી ગયેલા છે. પછી અમારા ઘર પાસે તો બિલકુલ બ્લોક હતા નહીં, પણ એ લોકોએ જ્યારથી એ લોકો મતલબ આવ્યા ત્યારથી જ ને તે બ્લોક બી લાગી ગયા છે. ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી હમણાં. બિલકુલ, બ્લોક અને પાણીની સમસ્યા જે છે થઈ ગઈ. હા, સફાઈને લઈને શું કહેશો? સફાઈ માટે કચરાવાળો રોજ આવે છે, કોઈ પ્રોબ્લેમ નથી. કચરાવાળા આવે છે, વાંધો નથી કોઈ. તો જ્યારે તમામ પ્રકારના કામો હવે થઈ ગયા છે, તો આવનારા 5 વર્ષોમાં બીજી કઈ અપેક્ષાઓ તમે હવે ઉમેદવાર પાસેથી રાખો? હાલમાં તો હમણાં બધું છે, અને એ લોકો અમે કહીએ છીએ તો કરે જ છે બધું. કંઈ ના નથી પાડતા. ક્યારે બી ફોન કર્યો હોય તો બી જે કામ કહો તો થઈ જાય છે. બિલકુલ, આપણી સાથે યુવા ચહેરો ઉપસ્થિત છે. શું કહેશો બેન, આવનારા દિવસોમાં ઉમેદવારો પાસેથી તમે કેવી આકાંક્ષા રાખો?
એ હિસાબે બધું બરાબર. બિલકુલ બરાબર છે. આપણે વધુ જાણવાનો પ્રયત્ન કરીશું. સર કહે છે કે તમામ પ્રકારના કામો થયા છે અને કોઈ પણ સમસ્યા એમને છે જ નથી એમના એરિયામાં. અમુક વિસ્તારમાં થયા છે, અમુક વિસ્તારમાં નથી. જેમ કે તમે ઉન્નતિનગર થાફડિયા વિસ્તારમાં જઈને એક વખત જોશો તો બહાર મેન રોડ પર પડેલું ખાડું છેલ્લા ઘણા વર્ષોથી પડેલું છે, એ ઢંકાવવામાં આવતું નથી. ડ્રેનેજનો જે પ્રોબ્લેમ છે, જ્યારે વરસાદ પડે છે ત્યારે ઉન્નતિનગર સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે એ પાણીનો નિકાલ કરવા માટે વારે ઘડીએ ફોન કરવામાં આવે છે, અરજીઓ આપવામાં આવે છે, પણ એનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. અને જે બ્લોકની વાત કરી મેડમ દ્વારા, જે બ્લોકની વાત કરવામાં આવી, ઉન્નતિનગર વિસ્તારમાં છેલ્લે ચાલે ડ્રેનેજનું પ્રોબ્લેમ થયું ત્યારે સોલ્વ કરવામાં આવ્યું હતું એ લોકો દ્વારા. એ સાચી વાત કે સોલ્વ કરવામાં આવ્યું, પણ બ્લોક જે બેસાડતા તે રિટર્ન બેસાડવામાં નથી આવ્યા. જેમ તેમ બેસાડીને મૂકીને જતા રહ્યા છે. બિલકુલ તમારું કહેવું છે કે કામો અડધા થયા છે, અડધા કામો નથી થયા. અડધા કામો નથી થયા અને તે જ સાથે આ વિસ્તારમાં 4 ઉમેદવારો ફરીથી રિપીટ થયા છે. હા. ઓકે, સારું. 4 ઉમેદવારો ફરીથી રિપીટ થયા છે અને સામે પક્ષમાં બી 4 ઉમેદવારો આવ્યા છે. તો આ વખતે બદલાવ લાવીને જોઈએ, પરિવર્તન લાવીને જોઈએ કે શું થાય છે આગળ, એવી અમારી આશા છે. જી બિલકુલ. તમારો આગળ માટે શું પ્લાન છે જો આગળ શું ટાઈમે આવે? સ્થાનિક જે અમને 4 રિપીટ થયા છે ઉમેદવાર, તે 4 ઉમેદવાર, એમાં 3 ઉમેદવાર જે સ્થાનિક છે અહીંના ગજાનનના 3 ઉમેદવાર છે, ત્યાંના જ છે. તો એ ઉમેદવાર પોતે નહીં, પોતાની સોસાયટીના જ ઉમેદવારો છે, તો એનું જ કામ કરી રહ્યું છે. પછી તમે સેલાવારમાં જો આજે વર્ષોથી રસ્તા નથી, તો એનો ઘણો પ્રોબ્લેમ છે. તારફળિયા વિસ્તારમાં 2 તારફળિયા છે, ચૌટા બજાર તારફળિયા, પછી ઉન્નતિનગર તારફળિયા, ઘણી સમસ્યા છે. કાલે પણ એ લોકો આવ્યા હતા, જોયું હતું ગટર ઉભરાઈ હતી, એ લોકો આંખે જોયું છે, પબ્લિકે ત્યાં કીધું છે સ્થાનિક મતદારોએ કે આ શું છે. બિલકુલ. તો કોંગ્રેસમાં જે છે ઉમેદવારો બહારથી ઉભા થયા છે. કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારો અહીંના જ છે, વોર્ડ નંબર 2ના જ, કોઈ બહારનો નથી. એવું. તારફળિયા વિસ્તારના 2 ઉમેદવાર છે, ગજાનન આંબાવાડીના ઉમેદવાર સ્થાનિક જ ઉમેદવાર છે, કંઈ બહારના નથી. પણ હવે મતદારો જાગી ગયા છે કે શું પ્રોબ્લેમ છે, શું ભ્રષ્ટાચાર છે, ક્યાં કામ કર્યું છે. સ્થાનિક જે આવતી 5 ટર્મના જે ઉમેદવાર હતા એ ગજાનનના જ છે, 3 ઉમેદવાર. તો પોતાની સોસાયટીમાં જ્યારે જોવા જાય છે ત્યાં કામ કરે છે, તો બીજા ઇલાકામાં કેમ નહીં? બિલકુલ ઠીક છે. એમનું કહેવું છે કે પોતાના જ વિસ્તારમાં જો ખાલી કામો થતા હોય તો બીજા વિસ્તારોમાં પણ થવા જોઈએ. તો એની પણ આપણે કાળજી લેવી જોઈએ. ગમે તેમ કચરો ના નાખવો જોઈએ, ગમે તેમ પાણી ના યુઝ કરવું જોઈએ. એ માટે આપણે પણ થોડા કાળજી લેવી જરૂરી છે. આ અમારી સોસાયટીના બધા કામો થાય છે સારી રીતે. આવનારા જે 5 વર્ષોમાં પણ અમે એવું આશા રાખીએ કે આ જ પેનલો પાછી આવે, કેમ કે એવું કશું નથી કે કોઈ કામ નથી થતા. અત્યારે ફિલહાલમાં કોઈ પેન્ડિંગ કામ એવું નથી કે કોઈ બાકી છે, અને બાકી રહેશે તો પણ એ લોકો કરી આપશે, અમે એવી આશા રાખીએ છીએ. બિલકુલ. પણ એમનું કહેવું છે કે બીજા વિસ્તારોમાં કામ નથી થયા, ખાલી જે સ્થાનિક છે તે તેમના ત્યાં જ કામો કરે છે ને બાકી બીજા વિસ્તારોમાં કામો નથી થતા. ના એ પણ થશે, હવે થોડો ટાઈમ લાગશે. બાકી એવું કશું કંઈ છે નહીં કે અમારી સોસાયટીને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે પછી બીજા એરિયામાં થાય છે, એવું કશું નથી. થોડો ટાઈમ લાગે છે પણ થઈ જાય છે. અમારી સોસાયટીમાં પણ એવા ઘણા કાર્યો થયા છે કે ઘણો ટાઈમ અમારે કમ્પ્લેન કરવી પડે છે પછી થયા છે. ઇન્સ્ટન્ટ તો થયું જ નથી કોઈ કામ. થાય છે, થોડોક ટાઈમ લાગે છે અમુક કાર્યમાં. જેમ કે કચરા છે, પાણી છે, એ ફટાફટ નિકાલ થઈ જાય છે. પાણીઓનો નિકાલ હોય છે, ડેનેજ હોય છે, એ બધું ટાઈમિંગ લાગે છે, વાંધો નહીં પણ થઈ જાય છે. એવી અમે બી આશા રાખીએ કે એ લોકોના કામ પણ કરશે, વાંધો નહીં થઈ જશે. બિલકુલ. એમનું કહેવું છે કે કામો જે છે તે ખાલી આ જ વિસ્તારમાં થાય છે, બાકીના વિસ્તારમાં નથી થતા. છેલ્લા 5 વર્ષથી તેઓ છે તેની હાથમાં સત્તા છે, જો તેમના હાથમાં બધી વસ્તુ હોઈ શકે તેમ છતાં છેલ્લા 5 વર્ષમાં બીજા વિસ્તારોને પ્રાયોરિટી કેમ આપવામાં નથી આવી? આપવામાં આવે છે એવું નથી કે ખાલી ગજાનન સોસાયટીના 3 મેમ્બર્સ છે એટલે અહીંયા થયું છે, એ વસ્તુ છે નહીં. તમે નિરાનનગર સાઈડ જાઓ, નિરાનનગર સાઈડ એટલો મોટો પ્રોબ્લેમ હતા, એ ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ થયા છે. બાકીના વિસ્તારોમાં સેલારવાડ છે કે એ બધી ફેરફાર એમાં પણ વિસ્તારોમાં ઘણું બધું થયું છે. હા, થોડું ઘણું પેન્ડિંગ હોઈ શકે, પણ તાત્કાલિક થાય નહીં. એના માટે પણ કંઈક ને કંઈક આપણે પ્રોગ્રામ કરવો પડશે. પ્રોગ્રામ કરશે પછી જ થશે એ વસ્તુ, ને બધી જ વસ્તુઓ તાત્કાલિક બની નથી જતી. પણ એમનું કહેવું છે કે નાગરિકો સ્વખર્ચે કામો કરે છે. હા, ફરજ કોઈ કે એવું પોતે બગાડ્યું તો પોતે કરી શકે છે. એમાં એવું નથી કે ભાઈ તમે બધું આપણે તોડીને ફેંકી દઈએ અને પછી કે તમે આવું નથી કરતા, તમે તેમ નથી કરતા. એ બધું જ મેમ્બર્સો પર કે એની પર કરી રાખી શકાય. જે પાણીનું કામ કરાવ્યા પછી બ્લોક ઉખાડી નાખવામાં આવ્યા હતા અને બ્લોક ફરીથી બેસાડવામાં નહીં આવ્યા એવું એમ છે. હા, હશે કદાચ કોઈ જગ્યાએ બાકી રહ્યું હોઈ શકે. એવું નથી કે ઉખાડીને પછી ફેંકી લીધા ને પછી કર્યું જ નથી. કારણ કે તો હવે બધા બધી રીતે પોતપોતાની રીતે રિવ્યૂ આપતા હોય છે કે ભાઈ આ નથી થયું. કારણ કે તો આમે તમે સામે એલિગેશન લગાવી શકો, પણ તમે કહેશો કે તાત્કાલિક જ કામ થઈ જતું, એ માનવા થોડો સમય લાગે. કોઈ પણ પાર્ટી હશે
ચાહે બીજેપી હશે, કોંગ્રેસ હશે, અન્ય પાર્ટી કોઈ પણ હશે, કામ કરવામાં થોડો સમય લાગી શકે. બિલકુલથી. તો વાત થાય છે એલિગેશનની, શું કહેશો? એ કહે છે કે એલિગેશન્સ છે પણ તમારું કેવું છે કે કામો થયા નથી અને સ્વખર્ચે પણ તમે કહો છો કે કામો થાય છે. વાત સાચી શું છે? સાચી વાત કહ્યું છે મેડમ કે એમણે કીધું કે ભાઈ ટાઈમ જોઈએ છે. ખબર છે, ટાઈમમાં છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકાર છે નગરપાલિકામાં. હવે એ નગરપાલિકામાં ભાજપની સરકાર હોવાથી અત્યારે જે એમને બીજા વોર્ડમાં એક વોર્ડ લઈને સેલાર વોર્ડથી લઈને નિરાંતનગર સુધીનો 2 નંબરનો વોર્ડ છે ને 3 અહીંના લોકલ હોવાથી અહીંયા માનો કે વિકાસના કામ કે બ્લોક એ વિકાસ નથી. ખરેખર વિકાસ પાણી, ડ્રેનેજ, લાઇટ એનો વિકાસ થવો જોઈએ. ને જે સામાન્ય માણસને આજે આપણે 1200 ડેન્સિટીનું પાણી નગરપાલિકા શહેરીજનોને આપે છે અને એ 1200 ડેન્સિટીનું પાણી પીવા લાયક નથી. ગરીબ માણસથી લઈને અમીર માણસો છે એ ગમે તે ફિલ્ટર પ્લાનો લગાવી દે, પણ નાના માણસો છે જે મધ્યમ વર્ગ છે એ બિચારાઓ કારબા લઈને ફિલ્ટર પાણી લઈને પોતાના ઘરમાં પોતાના બાળકો સારા અને સ્વચ્છ રહે એટલા માટે એ લોકો એ પાણીનો ઉપયોગ કરે, પૈસા ખર્ચીને કરે છે. નગરપાલિકા 25 વર્ષમાં લોકોને પીવાનું પાણી બી સારું આપી શકી નથી. એટલે જો વિકાસની વાતો કરતા હો તો તદ્દન પોકળ છે. અને રહી વિકાસની વાતો તો એમણે એમના વિસ્તારમાં ને એમના જ માણસોનો વિકાસ થયો છે. બીજા જે એરિયા છે એમના સાથે ઓરમાયું વર્તન કર્યું છે. એટલે આજે જનતા જાગી છે. એમને જ્યારે સવાલ પૂછે છે ત્યારે લોકો ભાગે છે અને ફક્ત આંકડાઓની માયાજાળ છે કે ભાઈ અમે કઈ રીતે બહુમતીથી જીતી દઈએ, કોંગ્રેસના માણસોને કઈ રીતે બેસાડી દઈએ, એ બધામાં રચ્યા પચ્યા રહે છે. ને મૂળભૂત લોકોની જે સમસ્યા છે એના પર ધ્યાન બિલકુલ નથી આપતી આ સરકાર. કે આ જે બોડી છે આજે 20 વર્ષથી તમે દર વખતે 5-5 વર્ષે ટાઈમ માંગો તો એ કેવી રીતે ચાલે? એટલે જનતા જાગી છે અને જનતા પરિવર્તન ઈચ્છે છે કે નવા લોકો લાવો અને એ લોકો કામ કરે, એમને 5 વર્ષ આપો. અગર એ લોકો કામ કરે તો તમે એની પાસે જવાબ માંગો. આજે જ્યારે જનતા જવાબ પૂછે છે ત્યારે એ લોકો ભાગે છે અહીંથી, જવાબ આપવા આવતા નથી. 1-5 માણસોને ઊભા રાખીને પોતાની વાહવા કરાવવાની, મીડિયામાં પોતાના નામ કરાવવાના, એ વિકાસ નથી. સામાન્ય લોકોને જુઓ કે સામાન્ય લોકોનો વિકાસ કાર્ય છે. આજે મારા ગરીબ માણસો જ્યારે સરકારી સ્કૂલોમાં ભણે છે અને નેતાઓના છોકરા સારી સ્કૂલોમાં ભણે છે, એ બેમાં ફરક છે. જે વોટ આપવાવાળા છે એ ત્યાંને ત્યાં જ છે અને જેણે વોટ લીધા છે આજે એ મહેલોમાં રહે છે, એમના ત્યાં લેટ્રિનમાં પણ ફિલ્ટર પાણી આવે છે, ત્યારે ગરીબના નળમાં ફિલ્ટર પાણી નથી આવતું. એ મૂળ સમસ્યા છે અને એ મૂળ સમસ્યાથી આજે અંકલેશ્વર વોર્ડ નંબર 2 નો મતદાર જાગી ગયો છે અને તેને આવનારા દિવસોમાં એમને ચૂંટણી પ્રત્યે કરારો જવાબ આપશે. અને અહીંયા જે પુષ્પાબેન મકવાણા છે એમણે 7 નંબરના ફોર્મ ભરીને એસઆઈઆરમાં છેલ્લા 230 વોટિંગ કાઢી નાખવા માટે ખોટી અરજી કરી હતી અને એ ખોટી અરજીમાં દરેક મતદારોએ એમનો વિરોધ નોંધાયો હતો અને એ વિરોધ નોંધાવ્યા પછી આજે એને લોકોના નામ કાઢી નાખવાનો જે પ્રયાસ કર્યો છે એ લોકશાહી માટે કલંકરૂપ છે. અને જે મૂળભૂત મુદ્દાઓ છે તેનાથી હટીને પોકળ વિકાસની વાતો કરે છે આ સરકાર. એટલે લોકોને બદલાવવાની જરૂર છે, એમને ઘેર ભેગા કરવાની જરૂર છે અને આવનારા દિવસોમાં સારા લોકોને ચૂંટીને અંકલેશ્વરને સ્વચ્છ અને શહેરને સુંદર બનાવવા માટે એવી અમારી અપેક્ષા છે. બિલકુલ ખૂબ જ તીખા પ્રહારો અહીં કરવામાં આવ્યા છે અને ઘણી વાતો થાય છે કે મતદારો ત્યાં ને ત્યાં છે અને ઉમેદવારોના ઘરે ફિલ્ટર પાણી આવે છે. પાણીની સમસ્યાને લઈને ફર્સ્ટ તો મારે એ જ કહેવું છે કે આ જો 4 અમારા ઉમેદવાર જે છે એમણે કામ જ નહીં કર્યું હોય તો એમને રિપીટ નથી કરવું. બીજેપીની અંદર 147 ફોર્મ ભરાયેલા હતા. અમારા વોર્ડમાં બી 17 થી 18 ફોર્મ ભરાયા હતા, પણ એમાંથી અમારા 4 ને પાછા રિપીટ કરવામાં આવ્યા. આખા 9 વોર્ડમાંથી અમારા 4 જ ખાલી રિપીટ થયા છે. એટલે એમણે કામ કર્યું હોય તો જ, આટલી મોટી બીજેપી પાર્ટી છે તો એ કામ કર્યું હોય તો જ આપે એ લોકોને રિપીટ. બીજું કે ખાલી આ જ એમાં કામ થયું છે એવું કહે છે, એવું છે નથી. આ બાજુ તમે નિરાજનગર, હરિનગર, ઉમિયાનગર, આ બાજુ કૃપાનગર, હનુમાનવાડી, આ બધામાં જ કામ થયા છે. 1-2 વિસ્તાર જે કહે છે કે ભાઈ કદાચ નથી થયા, એ કદાચ નહીં થયા હોય, કોઈ કારણસર નહીં થયા હોય. કેમ નહીં થયા હોય એનું જોશે એ લોકો. જે આવે ને પછીનો એ લોકો જીતીને આવશે, એ જીતવાના જ છે. એ જીતીને આવશે ત્યારે એ લોકો જોશે કે ભાઈ શું છે શું નહીં, પણ ત્યારે એ આપણે કરીશું. બીજું કે જે ઉમેદવારો સામે ઊભા રહ્યા છે કોંગ્રેસની અંદરથી કે ભાઈ જેની અંદરથી, કોંગ્રેસની અંદરથી જે ઉમેદવાર ઉભા રહ્યા છે, મેં એવું સાંભળ્યું છે, મેં જોયું છે કે 2 ઉમેદવાર તો બહારના છે, અમારા વિસ્તારના તો છે જ નથી. અમારી જે વોર્ડ નંબર 2 ના જે વિસ્તાર છે એના તો છે જ નથી, એવું મેં સાંભળ્યું છે. સાચું શું જોઈશું, આગળ આવતા ખબર પડશે કે ભાઈ શું છે. બીજું કે ભાઈ સ્થાયીના ઉપરના નેતા કોંગ્રેસના આટલા મોટા ખડકેજી એવું કહે છે કે ગુજરાતના લોકો અભણ છે. હજી હમણાંનું ચાલી રહેલું છે, આટલા મોટા પાયે ચાલી રહ્યું છે કે ભાઈ અભણ છે. આજે આપણને અભણ કહે છે એવી પાર્ટીને આપણે કેવી રીતના વોટ આપીશું, એ બધું બી જોવાનું છે. બીજેપીએ આ લોકોના કામ આજે જ્યારે હું મારા જો આ સોસાયટીની અંદર 10 થી 12 વર્ષ જ થયા છે, જ્યારે લાસ્ટ 5 યર્સ પહેલાંની હું વાત કરું તો આ જે રોડ છે, આ રસ્તો છે, ત્યાં ગટરમાંથી પાણી નીકળતા હતા. આ લોકો જ્યારે આવ્યા પાછા, એ લોકો બંને ભોયેશભાઈ છે, વિનયભાઈ છે, કે જે વિરલબેન છે, કે બધા જે છે 4 ઉમેદવારોએ મહેનત કરી આજે પાણીનો અમારે જે ગટરનો પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ એ લોકોએ 0 કરીને આપી દીધો.
આજે એ વાત તો અમારા માટે બહુ સારી છે કે ભાઈ અત્યાર સુધી થતું નહીં હતું એ વસ્તુ આજે થયું છે. જો આજે 5-5, 10-10 વર્ષથી પહેલાં નહીં થતું તો એમના આવવાથી રાતે અમે એમને રાતે 2 વાગે ફોન કરીએ, રાતે 12 વાગે ફોન કરીએ, ગટર સાફ કરવા માટે રાતે 2 વાગે વિનયભાઈ ત્યાં ઊભા રહે છે કે ભાઈ ભાવેશભાઈ ત્યાં ઊભા રહે છે. આજે એવા પક્ષના એવા ઉમેદવારો અમને મળ્યા છે તો 100% એમણે કામ કર્યું જ છે ને કરશે જ એવી અમને આશા છે. બિલકુલ ઠીક. વાત કરીશું વરસાદી પાણીની, તો વરસાદી પાણીને લઈને પણ ઘણી સમસ્યા છે. દરેક વિસ્તારમાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. વરસાદી પાણીની પ્રોબ્લેમ સોલ્વ થયા નથી. તમે જે વિસ્તારમાં ઊભા રહ્યા છે અહીંયા એટલું બધું વરસાદી પાણી ભરાતું નથી. આગળની જે ગરીબ વસ્તી જે ઝૂંપડામાં રહે છે ખરેખર પ્રોબ્લેમ એ લોકોને છે. વરસાદી એથી ઇન્ટરવ્યૂ લેવું હોય, તમારે સવાલો પૂછવા હોય તો જે મતદારો છે, અસલ મતદારો, એ લોકોને પૂછવું પડે કે એ લોકોની શું સમસ્યા છે. ઘરે ઘરે જઈને અહીંયા 2-4 જણા ભેગા કરીને પૂછવાનું કોઈ મતલબ નથી. ઇન્ટરવ્યૂ લેવાથી જે સ્થાનિક લોકો છે, જે ગરીબ લોકો, પણ એના મતદારો જ છે. હા મતદારો જ છે, પણ જે સ્થાનિક લોકો છે એ લોકોને ખરેખર પ્રોબ્લેમ છે મેમ. એ લોકોને ખરેખર પાણીમાં શું પ્રોબ્લેમ થાય છે, જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે ઉમેદવારો જઈને તેને એ લોકોને સાથ સહકાર આપવો જોઈએ, ના કે ઘરમાં બેસીને ટીવી જોવું જોઈએ. બિલકુલ. પણ અહીંના લોકો એવું કહે છે કે છેલ્લા 5 વર્ષથી કામો થયા છે ત્યારે 4 જણા રિપીટ થયા છે. છેલ્લા 5 વર્ષથી વિકાસ થયો છે તો સાહેબે કીધું એમ ઉમિયાનગર, કૃપાનગર, ગજાનંદ સોસાયટી, સાહેબ તાળફળિયા અને ઉન્નતિનગરનો વિસ્તારનું કેમ નામ બોલ્યા? ખબર છે કે ત્યાં કામ નથી થયા ને હું ત્યાંનો મતદાર છું એટલે મને ત્યાંની સમસ્યા ખબર છે. બિલકુલ. એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરું. સર શું કહેશો એ વિસ્તારોમાં? ટાળફળિયા અને ઉન્નતિનગર, ટાળફળિયાનું જ્યાં સુધી અમે ફર્યા હતા, હમણાં જ ગયા હતા, તો ત્યાં જ્યાં પાણીનો નિકાલ થાય છે ને ત્યાં જ આપણે ઘરો બની ગયા છે. મતલબ એ લોકોનું દબાણ છે કે ભાઈ ઘર છે, જ્યાં નિકાલ છે આજે ત્યાં ઉમિયાનગરમાં અહીંયાથી પાણી ગટર નીકળે છે એની ઉપરથી ઘર બની ગયા છે. હવે એ ઘર જે લોકોએ ઘર બનાવ્યા છે એ દબાણ કર્યું એટલે ત્યાંથી પાણીનો નિકાલ કરવો મુશ્કેલ છે. તો આપણે એ લોકોનો પ્રયાસ ચાલે છે, આવનારા વર્ષમાં બી થઈ જશે. જીતીને આવશે તો એ કરી દઈશું. નું કહેવું છે કે 5 વર્ષમાં એ કામો પર ધ્યાન શા માટે ના આપવામાં? કારણ ઘણી મોટી સમસ્યા છે અને જ્યારે પાણી ભરાય છે ત્યારે એરિયા ઘણો હાઇલાઇટ થાય છે. તો એ પહેલા કે પછી જ કામો કેમ? એના ટાઈમ ખાલી જે પગલાં લેવાના હતા એ પગલાં લઈ લીધા હતા, એ લોકોએ બી લીધા હતા. અમે બી સાથે જતા એ લોકોની સાથે જ અમે ફરતા હતા, સાથે જતા હતા. જે ટાઈમ પર જ્યારે પાણી ભરાતા હતા ત્યારે તેના પગલાં લીધા. એના પછી બી એના પર કરવામાં આવ્યું. પણ તમને કીધું એ રીતના કે જે ત્યાંના સ્થાયી લોકો છે એ લોકોએ એ લોકોની થોડી કદર રાખવી પડશે કે ભાઈ આ પાણી ભરાય છે, આપણે અહીંયા કચરો નહીં નાખીએ કે આટલે આપણે ગટર ના કરીએ, ગટર છે તો એની ઉપર આપણે બૂટલો ના બનાવીએ, ઘર ના બનાવીએ, એ લોકોએ બી થોડી તકેદારી રાખવી પડશે. બિલકુલ. કે જે રીતના દબાણ થયું છે તે રીતના એમનું કહેવું છે કે દબાણ જેને કારણે પાણીની સમસ્યા આવી છે. તો તમે ત્યાંના સ્થાનિક મતદાર છો તો શું કહેશો? જે દબાણની વાત કરો છો મેડમ, ત્યાં ગરીબ અને જે મધ્યમ વર્ગના લોકો રહે છે અને તમે આજે પણ ત્યાં જોયો છો જે જ્યાં ડ્રેન એની પેટી મૂકવામાં કચરા પેટી એ છે નથી. હવે જ્યારે લોકો કચરો નાખશે ને આગળ લેવાવાળો નહીં આવે તો એ કચરો ક્યાં જશે? એ કચરો ઉડીને રોડ પર જશે ને લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરે. હવે આજે એ લોકો કહે કે અમે જઈશું તો છેલ્લા 20 વર્ષથી તમે શું કર્યું એનો હિસાબ આપો. તમે છેલ્લા 20 વર્ષથી સત્તા પર છો, કેન્દ્રમાં છો, રાજ્યમાં છો, બધી જગ્યાએ સત્તા પર છો. તમે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે લોકોને પ્રલોભન આપીને કે ગમે તેવા કાવા દાવા કરીને આંકડાઓની માયાજાળમાં જીતીને તમે પછી જે તે વિસ્તારના કામો મંજૂર કરી નાખો અને જેનો સ્થાનિક મુદ્દો છે એ સ્થાનિક મુદ્દાઓ લેવામાં આવતા જ નથી. મેં તમને જે મૂળભૂત સમસ્યા બતાવી એ પાણીની સમસ્યા છે, છોકરાઓના ભણતરની સમસ્યા છે. એ મૂળભૂત સમસ્યાઓ પર એમનું કદી ધ્યાન જ નથી ગયું કારણ કે એમણે જાતિવાદ સમીકરણમાં વધારે ઇન્ટરેસ્ટ છે અને બીજી જે બધી સમસ્યાઓ છે મૂળભૂત સમસ્યાને સાઈડ પર કરીને એ જે સોસાયટીમાં જે લોકો બંગલામાં રહે છે, સારી જગ્યા પર રહે છે, એમને તકલીફ થવાની નથી. હવે બહુ મોટી વાત કહી રહ્યા છો. ઓન કેમેરા જાતિવાદી સમીકરણ છે. જી ચોક્કસ છે જાતિવાદી સમીકરણ. તમે ત્યારે બી હમણાં કેન્દ્રમાં જુઓ કે ગમે ત્યાં જુઓ જેમના નેતાઓ બેફામ બોલી રહ્યા છે. કોંગ્રેસ એક એવી પાર્ટી છે જે દરેક ધર્મ જાતિના લોકોને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે અને તેણે કદી કોઈ બી ધર્મમાં ભેદભાવ કર્યો નથી. જેમાં ખળગેજીએ જે ભાઈએ જે વાત કરી, ખળગેજીએ બાદમાં જે બોલાઈ ગયું છે, અપમાન કર્યું છે, એ એવું નથી. એમના જે બયાન છે એમને તોડી મરોડીને કરવામાં આવ્યું છે. કદી ગુજરાતીઓને હંમેશા રાહુલજી હોય કે સોનિયા મેડમ હોય કે આપણે રાહુલ ગાંધી કે ગમે તે હોય ત્યારે એમને ગુજરાતીઓનું માન અને સન્માન જાળવી રાખવા માટે અમારા જે નેતાઓ છે, માનો કે શક્તિસિંહ હોય, અમિત ચાવડાજી હોય, એ લોકો અમારા ખેડૂતોના પુત્ર છે અને એમણે કાયમ આજે વિકાસની લોકો જે વાતો કરે છે, આજે જે વિકાસને આજે તમે કેમેરામાં છે અમારા રાજીવ ગાંધીની દેન છે. આજે તમે અમારી જોડે વાત કરી રહ્યા છો. 100થી લઈને પરમાણુ બોમ્બ તક કોંગ્રેસે બનાવ્યો છે ન કે ભાજપે બનાવ્યો છે. એમણે તો જે બધી આપણી મિલકતો છે તે બી વેચી નાખીને ગીરવે મૂકી દીધી છે. પણ એ પ્રજાને સમજવાની જરૂર છે. આજે પ્રજાને સમજવાની જરૂર છે કે આ બધું ક્યાં થઈ રહ્યું છે. જ્યારે એ લોકો જાગશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે.
એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે આવનારા દિવસોમાં પરિવર્તન આવે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આપણે સ્થાનિક સમસ્યાઓની અને સ્થાનિક મુદ્દાઓની વાત કરીને વધારે સારું. તો સ્થાનિક મુદ્દાઓમાં એવું છે કે ભાઈ આપણે મેં તમને બધાથી પહેલા પાણીની સમસ્યા બતાવી, ગટરની સમસ્યા. એમણે જ્યારે કીધું ડોબરિયા સ્કૂલ પાસે એમણે 3 ઇંચના ભૂંગળા નાખ્યા છે અને એ ભૂંગળામાં તમે હરિનગરથી લઈને જુઓ તો ત્યાં કાદવ ભરાઈ ગયો છે અને એની ઉપરથી જે ભૌગોલિક પરિસ્થિતિ છે અંકલેશ્વરની, તે ચૌટા નાકાથી પાણી આવીને ગામ તળાવ પર જતું. હવે એ પાણી રોકાઈ ગયું છે, લોકોના ઘરોમાં પાણી ભરાય છે. 20 વર્ષમાં એમણે એ વસ્તુ પર ધ્યાન જ નથી આપ્યું, નકરી જોવા આવ્યા છે. એટલે એ જો વિકાસની વાતો કરતા તદ્દન ખોટી છે. કોઈ જાતનો વિકાસ થયો નથી. આ થોડાક લોકોનો વિકાસ થયો છે. અંકલેશ્વરની 2 નંબરની વોર્ડની પ્રજાનો વિકાસ નથી થયો. જે મુદ્દાઓ છે તે સ્થાનિક લોકોના થોડા ઘણા લોકોનો વિકાસ થયો છે, તેને વિકાસના નામ પર બતાવીને જે આ કર્યા છે ભ્રમ પેદા કરી રહ્યા છે. અસલમાં કોઈ જાતનો વિકાસ થયો નથી. જે વિકાસના જે તમે કામો ગણાવી રહ્યા છો તે કામોને ફોકસ સાબિત કરી રહ્યા છે અને આક્ષેપો કરી રહ્યા છે કે ગરીબ વિસ્તારોમાં કામો નથી થયા અને વોર્ડ નંબર 2 ની સ્થિતિ હજી પણ એવી છે. ઘણી સાચી વાત છે. એટલે જ તો કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. નહીં તો અત્યાર સુધીમાં આવ્યા ન હોત એકાદ મેમ્બર. એમ જ સામે તમે એલિગેશન કરી શકો, આ નથી થયું, તે જે નથી. પાણીના અને શિક્ષણના પ્રશ્નોની વાતો કરી રહ્યા છે તેના વિશે શું કહેશો? શિક્ષણના પ્રશ્નો વાત સાચી છે કે બધા માણસો અત્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જાય, ગવર્મેન્ટમાં જતા નથી. એમને જ પૂછી જુઓ કે તમારા જે પણ પરિવાર છે એમાંથી કેટલા ગુજરાતી મીડિયમમાં જાય છે કે ગવર્મેન્ટ સ્કૂલની અંદર જાય છે. બધાને ક્રેઝ થઈ ગયો છે આજે કે હું આની અંદર જાઉં, હું અગસ્તીમાં ગયો તો હું ચંદ્રબાબુ મોદીમાં જાઉં. એટલે આ બધી બાબતની વાત ખોટી છે અને એમણે ઘણી સારી વાતો કરી છે. પાણીની સમસ્યા એવી છે નહીં, પણ દરેક કોઈ પણ વિસ્તારમાં તમે જોશો એક સાથે વરસાદ પડશે તો પાણીનો પ્રોબ્લેમ રહેવાનો છે. પછી એના માટે કાર્યવાહી કરવામાં આવે છે, તાત્કાલિક ધોરણે કાર્યવાહી. આક્ષેપો એવા છે કે તમે એક પર્ટિક્યુલર જગ્યાને પ્રાયોરિટી આપી છે, એક પર્ટિક્યુલર વિસ્તારમાં પ્રાયોરિટી આપી છે અને ત્યાં જ કામો થયા છે. એવું નથી, દરેક જગ્યાએ કામ થયા છે કે ખાલી આ મેમ્બરો અહીંયા મેમ્બર છે એટલે 3 મેમ્બરના કામ અહીંયા થયા છે, એ વસ્તુ ખોટી છે. દરેક જગ્યાએ થયું છે, કોઈ જગ્યાએ વધારે થયું છે, કોઈ જગ્યાએ ઓછું થયું છે. એ સ્લમ વિસ્તાર છે, એ સ્લમ વિસ્તારની અંદર કામ કરવા માટે સ્થાનિક લોકોએ પણ આપણને સહકાર આપવો જોઈએ, જે સહકાર મળતો નથી. એટલે એ લોકો જે કહે છે કે આ જ વસ્તુ થાય છે એ વસ્તુ ખોટી છે. એ લોકો માટે કોઈ વિસ્તારમાં પણ ઘણું પાણી ભરાય, થોડો વરસાદ પડે અને તરત એ વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોય છે, ત્યાં ધ્યાન ક્યાં? સાહેબ ધ્યાન આપવામાં આવે છે. હમણે પણ કીધું કે આ વિસ્તારની અંદરથી અમે જઈએ છીએ આજે, પણ ત્યાં પણ તમે જુઓ કે જે રીતે લોકલ લોકોએ, માનો કે ગટર લાઈન છે, ગટર લાઈનની ઉપર તમે મકાન બાંધી દેશો, પછી આપણે હટાવવા જઈએ તો ત્યાં ઝઘડો કરે, પથ્થર મારવા દોડે, બરાબર? તો પછી તમે કેવી રીતના કામ કરશો? લોકલ માણસોને એમ તો નહીં કહેવાય કે ચાલો તમે હટો, નીકળી જાઓ અહીંયાથી. એમના માટે આપણે પણ સહકાર આપવો પડશે. બિલકુલ. તો સર એ કહે છે કે સ્થાનિકોનો સહકાર નથી મળતો જ્યારે કામો થાય છે ત્યારે. સ્થાનિકોનો સહકાર છે, કોઈએ ઘર બનાવ્યું નથી ડ્રેનેજ લાઈન પર, જે કામ કરવામાં નથી આવ્યા એ ખોટા કામો બતાવવામાં આવે છે કે એ લોકોએ ઘર બાંધી દેવામાં આવે છે. કોઈએ ઘર બાંધી દેવામાં આવ્યું નથી, હાલાકી ડ્રેનેજનું કામ થયું નથી, એટલે એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે ઘરો બનાવી દીધા છે. પણ ખરેખર ડ્રેનેજ લાઈનો ખુલ્લી છે, પાણી ભરાય છે, જ્યારે વરસાદી આટસ થાય છે ત્યારે પાણી ભરાય જ છે. બિલકુલથી પાણી ભરાવાની સમસ્યા યથાવત જ છે, તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને કામો જે છે તે થયા નથી. અને ભૂંગળાની પણ તેઓએ વાત કરી કે ભૂંગળા નાખી દેવામાં આવ્યા છે, તેનું પૂરેપૂરું કામ કરવામાં નથી આવ્યું. પાણીની જે સમસ્યા ગાયત્રી મંદિરની કહે છે, ત્યાં ગાયત્રી મંદિરની નીચે રહીને જે ત્યાં ઓપન કેનાલ હતી, પહેલાં જે ઓપન કેનાલ હતી એને આખી આરસીસી બોક્સ કેનાલ કરી દેવામાં આવી. એ બી એક વિકાસનું જ કામ છે. એ લોકો પહેલાં ત્યાં ગંદકીવાળું પાણી જતું હતું, એ પાણી એ લોકોને જાતે એને રોજ એનો સુગંધ ને બધું આવતું હતું, એના માટે આ લોકોએ જેને પાસ કરાવડાવીને આખી બોક્સવાળી કલવટ ત્યાં કરી છે, અત્યારે બનેલી છે. તમે જતી વખતે જોઈ શકશો, એ લોકો બી જોઈ શકશે. ગાયત્રી મંદિર આજની જે વાત કરી, પાણીની ચોમાસાનું જે છે, ચોમાસામાં પાણીનો અત્યારે અમુક ટાઈમ એવો વરસાદ પડે છે, જો બહુ વરસાદ આવે છે એના કારણે ત્યાં પાણી ભરાય છે. અમે બી 1-2 વાર ત્યાં પાણીમાં ફસાયા છે, અમને ખબર છે, પણ એનું બી એ લોકો સોલ્યુશન લાવે છે ને એ સોલ્યુશન આવી જશે, એવું નથી કે નથી આવતું. સ્વચ્છતાનો પણ પ્રોબ્લેમ છે. સ્વચ્છતાનું તો એવું છે મેડમ કે સ્વચ્છતાનું અમારે ત્યાં તો ગાડી રેગ્યુલર આવે છે, બીજા બધા વિસ્તારોમાં બી આવે છે. હું જ્યારે એમની સાથે ફરું છું ત્યારે એમની પર દિવસના 4 ફોન ગાડી માટે આવે છે, ને ફોન પિકઅપ કરીને તરત જ ત્યાં નગરપાલિકામાં ફોન કરીને ત્યાં ગાડી મોકલે છે. એવું નથી કે નથી મોકલતા, ગાડી બધે જાય જ છે. સ્વચ્છતાનું જે ગાડી એ લોકોની ફરે છે, પણ પબ્લિકને બી કેવું છે કે ભાઈ એની અંદર નાખવું નથી. પબ્લિકને પોતે જાગૃત થવું પડશે ને સ્વચ્છતા માટે. ખાલી તમે એવું જ કહેશો કે ના એ ગાડી તમારી નગરપાલિકાની આખો દિવસ તમારા ઘરની બહાર નથી ઊભી રહેવાની. એના માટે તમારો એક ટાઈમ ફિક્સ છે. એ લોકો જે વિસલ વગાડે છે કે સોંગ વગાડે છે એને સાંભળીને તમારે બહાર નીકળીને એની અંદર કચરો નાખવો પડશે. ઘરે બેઠા તો તમારી પાસે કચરો આવવાનો નથી, એટલે એવી ધ્યાન રાખવું પડશે પબ્લિકે. બિલકુલ. તો અક્સર કચરાને લઈને એવી વાતો થાય છે કે
કચરો મતલબ ગાડી આવે તો ધ્યાન નાગરિકોએ પણ રાખવું જોઈએ, ટાઈમ ટુ ટાઈમ કચરો નાખવો જોઈએ અને સ્વચ્છતા પોતાની પોતે પણ જાળવવી. તમે જોઈ શકો છો તારફળિયા વિસ્તાર, ઉન્નતિનગર, સેલારવા એક પણ કચરાની પેટી નથી. તો પબ્લિક સ્થાનિક ત્યાંના ઉમેદવારો છે એ કચરો ક્યાં નાખશે? આ લોકોની વાત એવું કહે છે કે રોજ ગાડી આવે છે. ગાડી આવે છે 10 વાગે, એક ટાઈમ કચરા પેટી નથી, એક પણ કચરા પેટી નથી. તો પબ્લિક ક્યાં નાખશે? પણ પબ્લિકે તકેદારી રાખીને રોજ સવારે પોતાનો કચરો સાફ કરીને ગાડીમાં નાખવાની જવાબદારી પણ એમની છે. જવાબદારી એમની છે, પણ કચરા જ પેટી નથી. જ્યારે પણ રોજનો ગાડી કચરો દરરોજ કચરો લેવા જ્યારે આવે છે ત્યારે આપણે કચરો જમા કરીને સવારમાં પોતાના કામ બાજુ પર મૂકીને આપણે પહેલા કચરો નાખી શકીએ છીએ. જે કચરા પેટી આવે છે ગાડી, કચરાની ગાડી, એ ટાઈમ પર પાણી પણ આવે છે, બરાબર? તો જે સ્થાનિક મતદારો છે એ પોતપોતે પાણી ભરે છે કે પછી કચરા ટેમ્પો આવે છે, 1 મિનિટ પણ ઊભો નથી રહેતો, ચાલુ જ ગાડી પર પબ્લિક કેવી રીતે નાખશે? બિલકુલથી કચરાને લઈને પણ સમસ્યા છે, પાણીની સમસ્યા અમુક વિસ્તારોમાં છે, અમુક વિસ્તારોમાં તમામ પ્રકારના કામો પણ થયા છે અને આપણે બંને પક્ષો સાથે વાતચીત કરી. ભાજપ અને કોંગ્રેસના સમીકરણો આપણે જાણ્યા, જ્યારે કે આમ આદમી પાર્ટીનું તો આ વિસ્તારમાં કોઈ વજૂદ હોય તેવું લાગતું જ નથી, પરંતુ બંને પક્ષોના આપણે અહીં સમીકરણો સાંભળ્યા અને જે મતદારોની વાતો છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. હવે જોવાનું એ રહેશે કે આવનાર ચૂંટણી બાદ રિઝલ્ટ શું આવે છે અને કોના હાથમાં જે છે સત્તા આવે છે અને ત્યારબાદ કેવા કામો થાય છે તે જોવાનું રહ્યું. વધુ એક વોર્ડની મુલાકાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે વાત અંકલેશ્વરની.